આજે આપણે જાણીશું જૂના બર્થ સર્ટિફિકેટમાંથી નવું કઈ રીતના બનાવવું, તે પણ ઓનલાઈન ઘરે બેઠા બેઠા. તમારી પાસે અડધા નામવાળું સર્ટિફિકેટ છે, તેમાંથી તમારે ફૂલ નામવાળું સર્ટિફિકેટ ઓનલાઈન બનાવવાનું છે, તો તેની પ્રોસેસ આજે આપણે જાણીશું. સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર જઈ અને CRS પોર્ટલ કરીને સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ આવી રીતના વેબસાઇટ આવશે, તેને ઓપન કરવાની રહેશે. ઓપન કરી લીધા બાદ તમારે લોગિનના ઓપ્શનમાં જઈ અને જનરલ પબ્લિક લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમારી પાસે યુઝર આઈડી ના હોય તો અહીંયાથી તમે યુઝર આઈડી બનાવી શકો છો. આપણે એક વખત જોઈ લઈએ કઈ રીતના યુઝર આઈડી બનશે. અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે જે ફર્સ્ટ નેમ છે તે નાખવાનું રહેશે, મિડલ નેમ જે રીતના છે તે રીતના, અને લાસ્ટ નેમ જે રીતના છે તે રીતના. 5 સ્ટેપમાં તમારું યુઝર બની જશે. ઓલરેડી મારી પાસે યુઝર બનેલું છે, એટલા માટે આપણે લોગિનની પ્રોસેસ કરશી. લોગિનની પ્રોસેસ કરવા માટે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. લોગિન થઈ ગયા બાદ આવી રીતના કંઈક પ્રોફાઇલ ઓપન થશે અથવા વેબસાઇટ ઓપન થશે. ત્યારબાદ તમારું જે અહીંયા પ્રોફાઇલ બનેલું છે તેમાં જઈ અને અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સૌ પ્રથમ તમારે સાવ નીચે આવેલું જવાનું છે. ત્યાં તમારે સિગ્નેચર અથવા સ્કેન સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. એટલે કોઈ પણ બ્લેન્ક કોરું પેજમાં સિગ્નેચર કરી અને અહીંયા અપલોડ કરી દેવી અને સબમિટ આપી દેવું, તો જ તમારે જે આ બર્થની પ્રોસેસ કરો છો તે થશે. પછી ત્યારબાદ આપણે ઉપર 4 ઓપ્શન જે આપેલા છે એમાં બર્થના ઓપ્શનમાં જઈ અને એડ ઓલ બર્થ ઇવેન્ટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. રાજ્ય સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયાથી તમે લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો, ગુજરાતી અને ઇંગ્લિશ. ત્યારબાદ અહીંયા આગળની પ્રોસેસ હવે જાણીશું આપણે. અહીંયા આપણે તમારે જાણ કર્યાની તારીખ, એટલે કઈ તારીખે તમારું બર્થ નોંધાણું હતું તે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તેના રજિસ્ટર નંબર કે 9 નંબર 8 નંબર જે બર્થ સર્ટિફિકેટમાં જ લખેલા હશે, સ્કૂલ લિવિંગ કે બીજે ક્યાંય લખેલા નહીં હોય તે અહીંયા નાખવાના છે. ફરીથી અહીંયા નોંધણીની તારીખ જે અહીંયા લખેલી હતી તે જ અહીંયા નાખવાની છે. ત્યારબાદ અહીંયા બાળકની માહિતી લખેલું છે, તો બાળકને અહીંયા જન્મ તારીખ આવી રીતના આમ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ કન્ફર્મ પાછી એક વખત સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ બાળકનો ટાઈમ જો તમને ખબર હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા તેમનું મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર શું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આધાર નંબર પણ તમે નાખી શકો છો અને EID નંબર એટલે એનરોલમેન્ટ ID નંબર પણ નાખી શકો છો. તે સિલેક્ટ કરી કરશો એટલે અહીંયા ઓપ્શન ઓપન થઈ જશે, તેમાં તમારે નંબર નાખવાના રહેશે. અત્યારે આપણે નથી નાખતા. હવે અહીંયા આપણે ફર્સ્ટ નેમ એટલે બાળકનું નામ નાખવાનું છે. અટક કે એ નથી નાખવાનું. જો અટક કે એ તમે નાખશો અને ઓનલાઈન પ્રોસેસમાં મોકલશો તો એ તમારું રિજેક્ટ થઈને આવશે. એટલા માટે અહીંયા ફરજિયાત તમારે બાળકનું નામ, પછી આ ઓપ્શનમાં પિતાનું નામ અને લાસ્ટ ઓપ્શનમાં સરનેમ નાખવાનું રહેશે. અહીંયા ઓટોમેટિક ગુજરાતીમાં આવી જશે. જો તમારે ગુજરાતીમાં કાંઈ ભૂલ આવે તો અહીંયાથી તમે કીબોર્ડ ઓપન કરી અને વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ ફરી પાછું બાળકની નામની ખરાઈ કરવાની રહેશે. જે રીતના ઉપર નાખેલું હતું તે જ રીતના અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પિતાની માહિતી લખવાની છે. પિતાનું નામ, પિતાનું નામ અને સરનેમ લખવાની રહેશે. અહીંયા ગુજરાતીમાં ઓટોમેટિક નીચે આવી જશે. ત્યારબાદ એમનો મોબાઈલ નંબર, મેલ ID અને આધાર કાર્ડ ફરજિયાત નથી, તમારી અનુકૂળતા પ્રમાણે તમે એન્ટર કરી શકો છો. ન નાખો તો પણ ચાલશે. ત્યારબાદ એવી જ રીતના અહીંયા માતાની માહિતી લખવાની રહેશે અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. બાળકના જન્મ સમયે માતા પિતાનું સરનામું શું હતું, તો અહીંયા આપણે ભારતની બહાર જન્મ થયો હોય તો અહીંયા દેશનું નામ લખી અને તમે પ્રોસેસ કરી શકો છો. જો ભારતમાં જ થયો હોય તો અહીંયા તમે તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. માની લ્યો કે ગુજરાત. ત્યારબાદ તેમનો જિલ્લો, તાલુકો, કયા ગામમાં અથવા શહેરમાં થયો તો તે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો. પિનકોડને બેઝિક જ માહિતી છે જે તમારે ભરવાની છે. માતા પિતા કાયમી માટે ક્યાં રહે છે, જો એ જે જન્મ થયો એ સ્થળે રહેતા હોય તો અહીંયા યસ આપવાનું છે અથવા નો આપી અને આગળની પ્રોસેસ થશે. અહીંયા તમારું જન્મ સ્થળ લખવાનું છે કે
હોસ્પિટલ સંસ્થાએ થયો હતો, ઘરે થયો હતો કે અન્ય કોઈ જગ્યાએ થયો હતો. આપણે અન્ય અત્યારે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરીશું. જો બાળકના જન્મ સમય સ્થળ માતા પિતાનું એક જ હોય તો અહીંયા ટિક કરી નાખવું એટલે એડ્રેસ કોપી પેસ્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા સૌથી લાસ્ટ ઓપ્શન છે અપલોડ ડોક્યુમેન્ટ. તે અત્યારે આપણે ફોર્મ નથી ભરેલું એટલા માટે ખુલશે નહીં. ખુલી જાય એટલે ત્યારે તમારે જે તમારું જૂનું બર્થ સર્ટિફિકેટ છે તેને ક્લિયર સ્કેન કરી અને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ કરશો એટલે ત્યારબાદ આવી રીતના પ્રિવ્યૂ ઓપન થશે, જેમાં તમારી જે ડિટેલ્સ તમે ભરેલી છે તે તમામ વસ્તુ સામે દેખાડશે. ત્યારબાદ તમારે તેમને સબમિટ મારવાનું રહેશે. સબમિટ મારી દીધા પછી છે તે અધિકારી અથવા ગ્રામ પંચાયતના આઈડીમાં જશે. ત્યાં તમારે ડિજિટલાઇઝેશનમાં સિલેક્ટ કરી અને પ્રોસેસ કરશે એ લોકો. જો તમારા ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તમે ડાયરેક્ટ PDF તમારા એકાઉન્ટમાં મળી જશે પાછી. અન્યથા તમને રીમાર્ક કરી અને સેન્ડ કરશે. તેને પણ આવી રીતના સામે પ્રિવ્યૂ દેખાશે અને છેલ્લે તમે જે ડોક્યુમેન્ટ અટેચ કરેલું હશે તે પણ દેખાશે. જો યોગ્ય હશે તમારું ડોક્યુમેન્ટ તો તે આગળ પ્રોસેસ કરશે, અન્યથા તે રિજેક્ટ કરી અને નીચે કારણ દર્શાવી દેશે. ત્યારબાદ તમારું ફરીથી ID લોગિન કરી અને નીચે જોઈ લેવું કેટલી અરજી છે, રિજેક્ટ છે, પેન્ડિંગ છે, કઈ રીતના છે તે તમને બતાવશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.